હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજના મસ્ત મજાના વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજનો આપણો વ્લોગ અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 11:15 અને કામ બધું આજે તો ફટાફટ ફિનિશ થઈ ગયું હતું, પણ હું વાણીને નવડાવવામાં ને એમાં હતી તો થોડોક મારો ટાઈમ વયો ગયો ને એને હવે આંગણવાડીએ હું મૂકી એવી છું. અને બસ આપણા મસ્ત બ્લોગને ચાલુ કરી દીધો છે. તો આજના બ્લોગમાં શું થશે ખબર નથી, પણ બ્લોગની અંદર બન્યા રહેજો. બ્લોગ મસ્ત જ બનવાનો છે. અને ચાલો આપણે મમ્મીને મળી લઈએ શું કરે છે બધા. અને એક ખાસ વાત હું તમને હમણાં જણાવવાની જ છું, તો એના માટે પણ તમારે બ્લોગમાં આગળ બન્યા રહેવું પડશે. તો ચાલો, મમ્મી અહીંયા છે આપણે રસોડાની અંદર જ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો? લોટવાળો સંભારો. તો ચાલો અમે તમારી રેસીપી લઈ લઈએ તાજે તાજી. તો જો મમ્મી અહીંયા મરચાંનો લોટવાળો સંભારો બનાવે છે. તો મમ્મીએ તેલ મૂકીને રાઈ તો મૂકી દીધી છે, બરોબર ને? આપણે એકવાર આની અગાઉ બતાવેલું હતું, પણ અત્યારે તમને પાછું તાજે તાજું મળી જાય રેસીપી. તો તમારે આગળનો બ્લોગ મારો ગોતવો ન પડે એટલા માટે. તો જો આપણે અહીંયા તેલમાં રાઈ મમ્મી એડ કરી દીધી, મરચાંના ટુકડા કરી લીધેલા છે. અને એમાં શું નાખ્યું? હળદર ને નિમક. હા, તો આની અંદર જ મરચાંની અંદર જ હળદર ને નિમક એડ કરી દીધા, બરોબર ને? મારે જો નાની બાટા મારે. અને જો આપણે અહીંયા હા, તો જો આપણે રાઈ તતડવા માંડી છે. તો રાઈ તતડી જાય પછી એડ કરી દેશો. તો જો રાઈ અસલ મસ્ત ફૂટી ગઈ ને આ એડ કરી દીધું મરચું ને નિમક ને હળદર. એટલે હજી તો ઘડીક વાર હવે રેવા દેવાનું ને પછી શું કરવાનું એ આગળ જણાવી દો અમને. પછી લોટ નાખવાનો. હા, લોટ પછી થોડીક વાર બફવા દેવાનું. ને અહીંયા જો મમ્મીએ શાક પણ સમારીને તૈયાર રાખ્યું છે. શેનું કર્યું મમ્મી? ચોરી બટેટા છે. અચ્છા, સરસ. ચાલો, તો મમ્મી ચોરી બટેટાનું શાક. આજે મહેમાન હતા ને મોટા બાની, તો એ તો જતા રહ્યા એટલે હું તમને મળાવી ન શકી. પણ મમ્મી એ બધું વહેલા નવરા થઈ ગયા તો સુધારી રાખ્યું હતું. તો હલાવીને આપણે ઢાંકી દીધો. થોડીક વાર રેવા દેવાનું. સીધું નહીં ખોલવાનું. તીખા છે ને તો ઉઈડા મરચા. તો ચાલો હવે હે ને આપણે બહાર બધાની મુલાકાત લઈ લઈએ, બાની ને નાની બાની ને. તો બા તો અહીંયા કામ કરે છે ને આજે અમારી ઘરે આવ્યા છે ઇન્ટરવ્યુ લેવા માટે ન્યૂઝ ચેનલ વાળા. કેમ કે હવે ચોમાસું આવે છે ને તો મારા પોપટ નહીં આવે એના માટે. તો હું તમને ખાલી ઉપરથી આ છેરી ઝલક બતાવી દઉં. જો અહીંયા દાદાનો ઇન્ટરવ્યુ લે છે એ લોકો. તો ચાલો, અમારા બધાનું તો લેવાઈ ગયું છે. મેં, બાએ, મમ્મી અમે ત્રણેય મસ્ત ઇન્ટરવ્યુ આપી દીધું છે. તો હજી ચેનલ કઈ ચેનલ ન્યૂઝ છે ને, ન્યૂઝ ચેનલ કઈ છે ને સોરી એ મને બહુ ખ્યાલ નથી, પણ ન્યૂઝમાં આવશે એટલે એ લિંક હું તમને આપી દઈશ અને તમને જણાવી પણ દઈશ. તો તમારે જો મેં કેવું ઇન્ટરવ્યુ આપ્યું છે એ જોવું હોય તો મારા બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. એટલે આજે નહીં ખબર પડે શાયદ, પણ ન્યૂઝ આવશે ને એટલે હું 1-2 દિવસમાં મારા બ્લોગની અંદર હું બતાવી દઈશ. તો તમે એ જોવા માટે મારા બ્લોગ જોતા રહેજો. કેમ કે હજી આજે લઈ ગયા છે એટલે 1-2 દિવસે આવી જશે, અથવા તો સાંજ પણ આવી જાય. તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એના લિંક આપી દઈશ. અને આપણું અથાણું તો ઓલરેડી કમ્પ્લીટ જ થઈ ગયું છે, એમાં ગુંદા પણ એડ થઈ ગયા છે. તો ચલો હું તમને બતાવી દઉં. આજે લાસ્ટ ડે છે આપણા અથાણું બતાવવાનો, કેમ કે હવે પછી બરણીમાં ભરાઈ જશે ને 1 બરણી તો અમે ભરી પણ લીધી છે. તો ચાલો, મમ્મીના સંભારો થઈ જાય એટલે આપણે ચડી જાય એટલે લોટ નાખવા ટાઈમે પાછા મળીએ. તો મમ્મી લોટ નાખવાનો છે કે વાર છે હજી? તો જો હજી થોડીક વાર મરચાં ચડવા દેવાના છે આપણે, પછી લોટ એડ કરવાનો છે, બરોબર ને? તો જો એકદમ મસ્ત થઈ ગયું છે. તો હવે મમ્મીમાં લોટ એડ કરી દઈએ. તો આવી રીતના લોટ આપણે નાખી દેવાનો છે. હા, લોટ નાખવો જ પડે, નહીં તો શું મરચાના પ્રમાણમાં આપણે ડબલ લોટ નાખવો પડે, બરોબર ને? અને કોઈને વધારે જો મરચા ન ખાવા હોય, તીખા હોય ને જેને લોટ ખાવો હોય એટલા માટે આપણે થોડોક વધારે લોટ નાખવો પડે.
તો બસ જો આવી જ રીતના બધાની રીત અલગ અલગ હોય છે, પણ આ છે અમારા ઘરની રીત. તો તમે કઈ રીતે કરો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પછી છે ને તો તમારી રીત અમને ફાવશે તો અમે ટ્રાય કરશું, બરોબર ને? ખોલવાનું નહીં, હા ચડી જાય. હા, અને પછી ગેસ બંધ કરી દેવાનો, બરોબર? પછી નીચે ઉતારીને હલાવી લેવાનું. હા, તો ચાલો આ રીતે બને છે મરચાનો લોટવાળો સંભારો. તો તમારે કઈ રીતે બને એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો, એટલે અમે એવી રીતના પણ બનાવશું, ટ્રાય કરશું, અને હું મારા બ્લોગની અંદર બતાવીશ કે તમારી રીતે અમે ટ્રાય કરી છે બનાવવાની. તો ચાલો હવે હું બનાવી લઉં છું શાક, રોટલા, રોટલી, બધા માટે અલગ અલગ રસોઈ કરી કમ્પ્લીટ કરીને પછી પાછા આપણે આગળ વ્લોગની અંદર મળીએ થોડી વાર પછી. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, અને ન્યૂઝમાં આવશે એટલે હું એની લિંક તમને તરત જ આપી દઈશ. તો જોવાનું ભૂલતા નહીં કે અમારું ઇન્ટરવ્યૂ કેવું છે ઈ. તો મળીએ થોડી વાર પછી. તો જો મમ્મીએ નીચે ઉતારી લીધો ને હવે હલાવવા માંડ્યા છે. છે ને ખુલ્લો રાખી દેવાય તો સરસ થઈ જાય છૂટો. મસ્ત બની ગયો ને. હજી વધારે લોટ એડ કોઈને કરવો હોય તો હજી વધારે કરી શકે. ખાતા લોટ ન ખાય, આપણે તો વધારે મરચા બાને ખાય પપ્પાને, બાકી લોટ વધારે ખાતા લોટ. હા, બીજું કાંઈ ન હોય, તરત સીધી રીત. મસ્ત તરત જ બની જાય, બરોબર ને? નાની બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. તો તમારે ગુંદારની કાચરી થઈ ગઈ કે બાકી છે? હા, એને હુકવવાનું છે ને. તો જો બાઈ અત્યારે ફાડા કરીને ખાટા પાણીની અંદર રાખી દીધા. હાલો હું તમને બતાવી જ દઉં, પછી જ પાછી કામે વર્ગું. બા તો ક્યાં મૂક્યા તમે? ચાલો આપણે જોઈ આવીએ પેલા. તો જો અહીંયા રહ્યા, આવી રીતના મેં કાચરી બનાવી હતા, ફાડા કરી અને ખાટા પાણીની અંદર જો આવી રીતના બુડબુડા થાય ને એ રીતે રાખી દીધા. એટલે બધાય ગુંદાના ફાડાની અંદર પાણી ભરાઈ જવું જોઈએ, બરોબર? એટલે એનો ચીર નીકળી જાય. પછી જમી લેવું ને પછી એને આપણે હુકવવાના છે. તો હું તમને પછી બતાવીશ તો અમે કઈ રીતે કાચરી કરીએ. એ બધા ઘણા પૂછતા હોય તમે એમાં છાશ નાખો, તો તમારી નજરે છે અમે એમાં છાશ નથી નાખતા, ખાટું પાણી જ નાખીએ છીએ. તો એ એડ થઈ ગયું છે. હવે આને રેવા દેવાના 3-4 કલાક પછી કાઢવાના છે. તો મળીએ આપણે થોડી વાર પછી. તો ચલો ગુંદા તો જો મેં તમને બતાવ્યા બાએ સૂકવી દીધા છે ને હવે અમારે જવાનું છે સપ્તાહ સાંભળવા માટે, કેમ કે આજે ત્યાં લેવાની છે અમારે પ્રસાદી. તો હું ને વાણી બે તૈયાર થઈ જઈએ, મમ્મી ને બા ને તો જતા રહ્યા ક્યારના. તો અહીંયા જો આપણે છાશ બનાવી હતી ને મલાઈમાંથી તેનું ઘી ગરમ કરવા મેં મૂક્યું છે. અને અમારી ભાણીબેન જો અર્ધ વસ્ત્રમાં આટા મારે છે. તો ચાલો પહેલાં તો હું તૈયાર થઈ જાઉં છું. અને આજે પણ ત્યાં પ્રસંગ ઉજવાનો છે, જેમ આપણે પરમ દિવસે કૃષ્ણ જન્મ ઉજવ્યો હતો એવી જ રીતના. તો આજે શું છે એ હું તમને ત્યાં જઈને બતાવીશ. તો બસ બ્લોગની અંદર બહેના રહેજો. પહેલાં તો ફટાફટ હું અને વાણી તૈયાર થઈ જાય જવા માટે, કેમ કે 6 ને 10 મિનિટ તો થઈ ગઈ છે. પછી 7 વાગે તો પૂરી થઈ જાય છે. અને આજે અમારે ત્યાં પ્રસાદી લેવાની છે, એટલે હું આજે થોડીક લેટ ગઈ, કેમ કે વાણીને ત્યાં ફાવે નહીં એટલા માટે. પછી મારા ખોળામાં બેઠી રહે એટલે દેવાની વ્યવસ્થા બહુ મસ્ત છે બેસવાની, તમે જોયું છે. પણ વાણી મારા વગર બેસે નહીં એટલા માટે. તો ચાલો પહેલાં અમે ફટાફટ તૈયાર થઈ જઈએ ને પછી આગળ આપણે પાછા મળીએ. તો ચાલો અમે પહોંચી ગયા છીએ સપ્તાહમાં, અને ત્યાં અત્યારે ચાલે છે રૂક્ષ્મણી વિવાહ. તો આજે રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ હતો. તો જો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થઈ ગયા છે અને એ લોકો સ્ટેજ ઉપર આવી ગયા છે. તો એકદમ મસ્ત બધા પાત્રો ભજવે છે. રૂક્ષ્મણી વિવાહ હતા, પછી આપણે નંદભાઈઓ હતો, મેં આગળના વ્લોગમાં બતાવ્યું એમ કાનાનો જન્મ મસ્ત ઉજવ્યો હતો. અને હજી આગળ પણ સુદામા પાત્ર જે છે, સુદામા શ્રી કૃષ્ણનું મિલન એ પણ ઉજવવાના છે. એવી રીતના બધા અલગ અલગ પાત્રની સાથે બધી ઉજવણી કરવાના છે. અને બાયુ અને ભાઈઓ આપણે એકદમ મસ્ત મગ્ન થઈ ગયા છે આની અંદર. અને જો આ લોકો હવે જઈએ છે ને અચાનક જ અમારે અહીંયા લાઇટ જતી રહી, તો પ્રોબ્લેમ થઈ ગયો છે, કેમ કે ઉપરથી જ અમારી કેસોદની અંદર લાઇટ જતી રહી છે, એટલે આવતા વાર લાગશે. તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ આપણે આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય,
લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળ.